કેમ છો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચેપ્ટર છે યામ ભૂમિતિ ચેપ્ટર 7 એનો પાર્ટ 1 જોયો હતો અને એમાં કયા કયા બેઝિક્સ તમારે યાદ રાખવાના એ જોયું હતું. હવે આજે આપણે પાર્ટ 2 જોઈશું. એમાં મેઇન બે સૂત્ર છે, એ બંને સૂત્ર આપણે યાદ કરીશું આજે, અને એ સૂત્રને કઈ રીતે એપ્લાય કરવા એ પણ જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે બે બિંદુઓ આપેલા હોય અને એ બિંદુઓ વચ્ચે અંતર શોધવાનું હોય તો અંતર માટે કયું સૂત્ર વાપરવાનું, અને જે પણ બિંદુ આપ્યા છે એ બિંદુનું નામકરણ કઈ રીતે કરવાનું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે કોઈ તમને બે બિંદુ આપેલા હોય તો એ બંને બિંદુઓ વચ્ચેનું મધ્ય બિંદુ હોય એના યામ કઈ રીતે શોધવાના, અને કોઈ બિંદુ કોઈ રેખાખંડનું કોઈ પણ ગુણોત્તરમાં વિભાજન કરતા હોય તો એ ગુણોત્તર કરતા બિંદુના યામ શોધવાના છે આપણે જોઈશું. ચલો, સૌથી પહેલાં તો લાસ્ટ લેક્ચરના જેમ જ આપણે એક્ઝામ્પલ લઈએ. એક રેખાખંડ છે, એમાં બે બિંદુઓ છે એ અને બી. એના યામ છે 2 અને 3 અને બીના યામ છે 4 અને 5. તો તમને રકમમાં એમ કે બિંદુ એ 2 3 અને બિંદુ બી 4 5 ની વચ્ચે આવેલા મધ્ય બિંદુના યામ શોધો. તો તમે કઈ રીતે શોધશો? સૌથી પહેલાં તો જે મધ્ય બિંદુ છે એને આપણે નામ આપી દઈએ કે પી હશે એ રહ્યું. તો પીના યામ આપણે આ દાખલામાં શોધવાના છે. એક પ્રો ટીપ આપું છું કે તમારી જોડે જે પણ વસ્તુ તમને રકમમાં આપેલી હોય એ જવાબ ચાલુ કરતાં સૌથી પહેલાં એ વસ્તુ લખી દો, એટલે તમને દાખલામાં કન્ફ્યુઝન ના થાય અને જે પણ સર કે મેમ ચેક કરે છે એમને ખબર પડી જાય કે તમે રકમ બરાબર સમજી છે એના માટે. તો અહીંયા આપણે શું લખવાનું, જે એ બિંદુ છે એને આપણે પહેલું બિંદુ કહીશું, બી બિંદુ છે એ બીજું બિંદુ કહીશું. તો પહેલા બિંદુના યામ શું થશે? x1 અને y1. બીજા બિંદુના યામ શું થશે? x2 અને y2. તો આપણે x1 x2 y1 અને y2ની જે કિંમત છે એ જવાબ ચાલુ કરીએ ત્યારે સૌથી પહેલાં ઉપર લખી દઈશું. તો x1 બરાબર કેટલા થશે? 2. x2 બરાબર કેટલા થશે? 4. y1 બરાબર કેટલા થશે? 3. અને y2 બરાબર કેટલા થશે? 5. તો આટલી વસ્તુ તમારે લખી દેવાની. ત્યારબાદ જો તમને દાખલામાં એમ કે બે બિંદુઓ આપેલા છે અને બંને બિંદુઓ વચ્ચેનું મધ્ય બિંદુ તમારે શોધવાનું છે, તો એ મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર થશે મધ્ય બિંદુના યામ બરોબર x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. એકદમ સિમ્પલ સૂત્ર છે. બંને એક્સ યામનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું છે અને વાય યામનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું છે. તો આ સૂત્ર લખીએ આપણે. મધ્ય બિંદુના યામ બરોબર x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે આમાં જે પણ કિંમત આપણે જે રકમમાંથી નીકાળીને લખી છે એ કિંમત આપણે મૂકી દઈશું. x1 બરાબર કેટલા છે? 2 પ્લસ x2 બરાબર કેટલા છે? 4. તો 2 પ્લસ 4 ભાગ્યા 2. એ જ રીતે વાય યામ માટે કરવાનું. y1 બરાબર કેટલા છે? 3. y2 બરાબર કેટલા છે? 5. તો 3 પ્લસ 5 ભાગ્યા 2. તો એક્સ યામમાં શું થશે? 4 વત્તા 2 6 ભાગ્યા 3 અને વાય યામમાં શું થશે? 5 વત્તા 3 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 8 ભાગ્યા 3. તો 6 ભાગ્યા 3 તો 3 દુ 6. તો એક્સ યામ કયો આવશે? 2. અને વાય યામમાં શું થશે? 2 ચોક 8. તો વાય યામ આવશે 4. તો આ તમારો જવાબ છે 3 અને 4. એનો મતલબ શું કે 3 અને 4 એ બિંદુ છે એ બિંદુ એ અને બિંદુ બીની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે આવેલું હશે કે જે એનું મધ્ય બિંદુ કહેવાશે. ત્યારબાદ આપણે જોઈશું વિભાજન સૂત્ર, કે કોઈ બિંદુ હશે એ રેખાખંડનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો એ ગુણોત્તર કરતા બિંદુના યામ શોધવાના તમારે. એના માટે પણ આપણે એક્ઝામ્પલ લઈને જોઈશું. પહેલાં એનું સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર થશે વિભાજન બિંદુના યામ બરોબર mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. એનું સૂત્ર છે એનું, જ્યાં m અને n એ જે ગુણોત્તર કરે છે એ લખવાના છે તમારે. તમને વધારે ક્લિયર થાય એના માટે આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ. તો સપોઝ કે આના પહેલાંનામાં જે રેખાખંડ લીધો હતો એ જ રેખાખંડ આપણે લઈએ. તો રેખાખંડ કયો છે? અહીંયા આગળ એ બી રેખાખંડ છે. એના યામ શું હતા? 2 અને 3. બીના યામ શું હતા? 4 અને 5. હવે એવું માની લઈએ કે આ રેખાખંડમાં વચ્ચે એક બિંદુ પી આવેલું છે. વચ્ચે નહીં એટલે ક્યાંક બિંદુ પી આવેલું છે અને એ બિંદુ પી એ રેખાખંડ એબીનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બિંદુ પીના યામ શોધો. સૌથી પહેલાં તો તમારે એ સમજવું પડશે કે ગુણોત્તર એટલે શું.
અહીંયા મેં કીધું કે 1/2, જે વચ્ચે 2 ટપકા છે એને જેમ કહેવાય છે, તો 1/2. તો અહીંયા જે આપણે 1 છે એને આપણે એમ લઈશું અને 2 છે એને આપણે n લઈશું. તો m અને n મળી ગયા તમને. x1, y1, x2 અને y2 તમને શોધતા આવડે છે. બિંદુ a છે એને તમે 1 કહી દો, બિંદુ b છે એને તમે બિંદુ બીજું કહી દો. તો પહેલા બિંદુના યામ શું થશે? x1 અને y1. બીજા બિંદુના યામ શું થશે? x2 અને y2. હવે ત્યારબાદ જે પણ આપણે શોધ્યું છે આપણા નિયમ પ્રમાણે સૌથી પહેલાં રકમમાં લખી દઈશું આપણે. તો x1 બરાબર કેટલા થશે? 2, x2 બરાબર 4, y1 બરાબર 3, y2 બરાબર 5, m બરાબર 1 અને n બરાબર 2. ત્યારબાદ આપણે સૂત્ર લખીશું. બિંદુ પીના યામ બરોબર mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n અને my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. હવે જે પણ કિંમત આપેલી છે કિંમત મૂકી દઈશું. m બરાબર કેટલા છે? 1, x2 બરાબર કેટલા છે? 4 પ્લસ n બરાબર કેટલા છે? 2, x1 બરાબર કેટલા છે? 2 ભાગ્યા m પ્લસ n એટલે 1 પ્લસ 2. એ જ રીતે વાયમાં m બરાબર કેટલા છે? 1, y2 બરાબર કેટલા છે? 5 પ્લસ n બરાબર કેટલા છે? 2 અને y2 બરાબર કેટલા છે? 3 ભાગ્યા 1 પ્લસ 2. તો ઉપર શું થશે? 4 પ્લસ 4 ભાગ્યા 3. એના પછીના સ્ટેપમાં શું થશે? 4 પ્લસ 4 ભાગ્યા 3 અને 5 પ્લસ 5 ભાગ્યા 3. તો આપણને પી બિંદુના યામ મળશે 8/3 અને 10/3. એનો મતલબ કે આપણે એવું બિંદુ લઈએ કે જે રેખાખંડ એબીનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે, તો એ પી બિંદુ ક્યાં આવેલું હશે? કયા બિંદુ ઉપર આવેલું હશે? એ બિંદુના યામ હશે 8/3 અને 10/3. તો મેઇન તમારે ચેપ્ટર 7માં આટલા 3 સૂત્ર જ યાદ રાખવાના છે. આટલા 3 સૂત્ર તમે પ્રોપર એપ્લાય કરતા શીખી જશો તો તમને બધા જ દાખલા આવડશે. કયા 3 સૂત્ર કીધા મેં એ આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં તો AB બરાબર √x2 - x1² પ્લસ y2 - y1². આ ક્યારે વાપરવાનું? જ્યારે તમને એમ કે બિંદુ A અને બિંદુ B એ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે ત્યારે. એના પછીનું મધ્યબિંદુનું સૂત્ર. મધ્યબિંદુનું સૂત્ર કયું છે? x1 + x2/2 અને y1 + y2/2. આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને એમ કે બિંદુ A અને બિંદુ B આપેલા છે અને આ બંને વચ્ચેનું મધ્યબિંદુ શોધો. ત્રીજું સૂત્ર આપણે કયું જોયું? વિભાજન સૂત્ર. વિભાજન બિંદુના યામ બરોબર mx2 + nx1 અપોન m + n અને બીજું my2 + ny1 અપોન m + n. આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને એમ કે રેખાખંડ AB ઉપર બિંદુ P આવેલું છે, એ રેખાખંડ ABનું કોઈક ગુણોત્તરમાં વિભાજન કરે છે. જ્યારે પણ એવો શબ્દ કે ગુણોત્તર આપેલો હોય અથવા એમ કે વિભાજન કરે છે, તો તમારે આ જ સૂત્ર વાપરવાનું, વિભાજન સૂત્ર. આઈ હોપ કે બધા ડાઉટ્સ તમારે ક્લિયર થઈ ગયા હશે.